હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું વીકેન્ડમાં ઝટપટ બનાવીને ખાઈ શકાય તેવા વ્હાઈટ સોસ ચીઝ પાસ્તા. એકદમ સિમ્પલ રીતથી અને નાના બાળકોને તો ખૂબ જ ટેસ્ટી લાગે તેવી રેસીપી. તો ચાલો બનાવીએ. વ્હાઈટ સોસ ચીઝ પાસ્તા બનાવવા માટે સૌ પહેલા આપણે પાસ્તાને બાફીશું. એ માટે એક પહોળું બાઉલ લઈશું અને તેમાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લઈશું. હવે આ બાઉલને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું. પાણી સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું તેલ નાખીશું અને આપણે 1 કપ જેટલા પાસ્તા લીધા છે તે નાખીશું. તેલ નાખવાથી પાસ્તા જ્યારે સ્ટીમ થઈ જશે પછી એકબીજા સાથે ચીપકશે નહીં, એટલા માટે આપણે તેલનો યુઝ કરીશું. અને તમારી પાસે જે શેપના પાસ્તા હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. હવે મીડિયમ ગેસ પર આ પાસ્તાને આપણે સ્ટીમ થવા દઈશું. પાસ્તાને સ્ટીમ થતાં લગભગ 7 થી 8 મિનિટ જ થશે. લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને આપણે જે પાસ્તાને સ્ટીમ કરવા માટે મૂક્યા હતા તે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી લઈશું. પાસ્તા આપણા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે તેમાં મિક્સ કરવાના વેજીટેબલને આપણે સાંતળીશું. આપણે એક નોનસ્ટિક પેન લીધું છે, તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું અને 1 થી 1.5 ચમચી જેટલું આપણે બટર લઈશું. આ વેજીટેબલને આપણે બટરમાં સાંતળીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. બટરને સહેજ આપણે ગરમ થવા દઈશું. બટર સહેજ ગરમ થઈ જાય પછી તેમાં આપણે ઝીણું સમારેલું લસણ નાખીશું. અત્યારે મેં 7 થી 8 કળી લસણનો ઉપયોગ કર્યો છે અને આ લસણને આપણે બટરમાં એકાદ મિનિટ માટે સાંતળી લઈશું. લસણ સરસ રીતે સંતળાઈ ગયું છે. હવે તેમાં આપણે વેજીટેબલ નાખીશું. 1 નંગ કટ કરેલી ડુંગળી, અડધું નંગ જેટલું કટ કરેલું ગાજર, અડધું નંગ કટ કરેલું કેપ્સિકમ, ફ્રોઝન મકાઈના દાણા. તેમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું મિક્સ કરીશું જેથી આપણા શાકભાજી તે સરસ રીતે સંતળાઈ જાય. અને આપણે આને હાઈ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું સાંતળીશું. આને આપણે ઓવરકુક કરવાના નથી. સહેજ ક્રન્ચી ટેસ્ટ આવે એટલે આપણે હાફ જ કુક કરીશું. વેજીટેબલ આપણા બટરમાં સરસ રીતે સંતળાઈ ગયા છે. તેમાં હવે આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા મરી પાવડર મિક્સ કરીશું. આ બંને મસાલાને આપણે વેજીટેબલમાં સાથે મિક્સ કરી દઈએ અને જે આ સંતળાયેલા વેજીટેબલ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. વેજીટેબલ આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે આપણે વ્હાઈટ સોસ બનાવીશું. એ માટે એક નોનસ્ટિક પેન લીધું છે અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું બટર લઈશું અને બટરને સહેજ આપણે મેલ્ટ થવા દઈએ. તેમાં હવે આપણે 3 ચમચી જેટલો મેદો મિક્સ કરીશું. તમારે જેટલું બટર લઈએ એટલું જ આપણે મેદાનો ઉપયોગ કરીશું. આપણે 3 ચમચી જેટલું બટર લીધું છે એટલે આપણે 3 ચમચી જેટલો મેદો લઈશું અને આ મેદાને બટરમાં આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે જેથી જે આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે તેની થિકનેસ આપવા માટે આપણે મેદાનો ઉપયોગ કર્યો છે. તમે મેદાની જગ્યાએ કોર્નફ્લાવર પણ લઈ શકો છો. હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ મેદાને 3 થી 4 મિનિટ માટે શેકી લઈએ. મેદાને આપણે બટરમાં સાઈડથી શેકી લીધો છે અને તમે જોશો તો તેનો રંગ પણ સહેજ ચેન્જ થઈ ગયો છે. તો આપણો મેદો સરસ રીતે આમાં શેકાઈ ગયો છે. હવે આપણે અત્યારે વ્હાઈટ સોસ બનાવીએ છીએ એટલે અડધો કપ જેટલું દૂધ લેશું અને દૂધને પણ જ્યારે આપણે મેદામાં મિક્સ કરીએ ત્યારે આવી રીતે વિસ્કરની મદદથી તેને સતત કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું જેથી તેમાં એક પણ લમ્સ નહીં પડે અને તમારું જે વ્હાઈટ સોસ છે તે સરસ રીતે બનશે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. દૂધ નાખીને આપણે આને કન્ટિન્યુ સતત ચલાવતા રહેવાનું અને તમે જોશો તો 2 થી 3 મિનિટમાં જ આપણી જે ગ્રેવી છે તે સરસ ઘટ થવા મળશે. તો પાસ્તા માટેની આપણી વ્હાઈટ ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં આપણે અમુક મસાલા કરીશું. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી જેટલો મરી પાવડર. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ન હોય તો તમે ફક્ત મરી પાવડરથી પણ આ ગ્રેવી બનાવી શકો છો. મસાલા આપણા બધા સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે બટરમાં સાંતળીને વેજીટેબલ રાખેલા છે તે મિક્સ કરીશું. હવે તેમાં જે આપણે સ્ટીમ કરીને બાફેલા પાસ્તા છે તે મિક્સ કરીશું. આ બધું જ આપણે હવે સાથે મિક્સ કરી દઈએ. વેજીટેબલ અને પાસ્તાને આપણે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે જો તમારે ચીઝી પાસ્તા ન બનાવવા હોય તો તમારા પાસ્તા તૈયાર છે, પરંતુ અત્યારે આપણે ચીઝ પાસ્તા બનાવીએ છીએ
એટલે મેં જે ક્યુબ મળે છે મોઝરેલા ચીઝનું તે લીધું છે અને તેને આપણે આમાં છીણીને મિક્સ કરીશું. ચીઝનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. ચીઝને છીણીને મિક્સ કરીને પછી આપણે અડધી મિનિટ જેવું જ રાખીશું ગેસ પર અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ચીઝને આપણે આમાં સાથે મિક્સ કરી દઈએ. પાસ્તામાં ચીઝ આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તમે મિક્સ કરશો તો ખબર પડી જશે કે આપણું ચીઝ કેટલું સરસ રીતે આમાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વ્હાઈટ સોસ ચીઝ પાસ્તા. તેને ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ નાખીને સર્વ કર્યા છે. આ પાસ્તા તમે ગરમા ગરમ ખાશો, ખૂબ જ ટેસ્ટી બને છે અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે. એકદમ ટેસ્ટી અને ચટપટી પાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.